હેલો મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં। બપોર પડી ગયા છે કારણ કે આજ કામ હતું સવારનું ફૂલ ને હજી હાનના કામ રહે કારણ કે આજે મારા પપ્પાની તિથિ છે તો બધું થાળનું બધું કામ છે તો હું કામ કરું છું। તો પૂરો વિડીયો બને કે ન બને હવે કંઈ ખબર નથી। જેવો ટાઈમ પાછું હાનના આપણે જવાનું છે ભાવનગર, કોલેજનું કામ છે તો પૂરો વિડીયો જોતા રહેજો। થાળ જવારીનો જાય છે ઘર બાજુ, જમવાનું તૈયાર છે તો જમી લઈ। હાલો જાય છે ભાવનગર, 6 વાગી ગયા છે હાલના। હું ને પ્રતાપભાઈ બે જાય છે ભાવનગર, જવું જોઈએ। ઘરે કથા છે પણ હવે થોડુંક કામ છે એટલે જવું જ જોઈએ, એમાં નહીં હાલે। હાલો તો આજે પૂનમ છે એટલે ગળદી વધારે છે, બાપાના દર્શન કરી લઈએ। આ છે બાપાનું સમાધિ સ્થાન। આજે પૂનમ છે એટલે ગળદી વધારે છે, માણસો બહુ છે ને હનુમાન જયંતિ છે ભેગી તો ગળદી વધારે છે। આ કાળભૈરવ દાદા છે, અહીંયા બાપાની મઢુલી સામે છે, દર્શન કરી લીધા છે। ને આ છે મંદિર ને આમ છે ભોજનશાળા ને આમ છે બીજું એક મંદિર અન્નપૂર્ણામાનું। તો હવે હાલો ભાવનગર જવાનું મોડું થાય છે તો ભાગી ફટાફટ। હાલો હવે જઈએ છીએ ભાવનગર બાજુ, પૂરો વિડીયો જોતા રહેજો આપણો। છે બહારનો નજારો, ગળદી છે આજ બહુ, પૂનમ છે એટલે નીકળી ગયા છીએ બગડાણાથી, પેટ્રોલ પુરાવાનું છે, પુરાવી દઈ પછી ભાગી। ઉભા રાશી ચા પીવા, ચા પાણી પી લઈ, ગાડીનો પરો થઈ જાય પછી ભાગીએ પાછા। આવી ગઈ છે ચા, હાલો પી લઈએ। ગેલપ્સમાં ઉભા રાશી, ગાડી મૂકી છે, બહુ હાલીને જવાનું છે અંદર। દાબેલી ખાઈ લીધી છે ભાઈ, પસાવાળી ખાધી છે, કોઈ દી ખાત નહીં। અહીંયા એવા તો પચાવાળી દાબેલી ખાધી છે ને પાણી બધું ઘરનું છે એટલે વાંધો નહીં, નકર ખર્ચો વધી જાત। પેટ્રોલના જોયા એટલે તો પાણીના દાબેલીના થઈ જાત। હવે ભાઈ અહીંયા બહુ ખોટી થવાય નહીં, હવે અહીંથી ગાયકા ભાવનગર ભગાય તો 15 રૂપિયામાં દાબેલી ખવાય, તો ગાયકા ભાવનગર ભાગવું જોઈએ। હવે એ તો કહેતા જ ભૂલી ગયો, 135 ગ્રામ દાબેલીનો વજન પાછો આવ્યો હતો, એમાં લખેલું હતું કે 135 ગ્રામ। કોઈ દી વજન, આજ પહેલી વાર વજન વાળી દાબેલી ખાધી છે। હવે હાલો ભાગી ભાવનગર, પગી ગયા છીએ ભાવનગર, હવે જાય છીએ દીપકસિંહની રૂમે, તો હાલો હવે જઈ આવીએ। જાય છીએ ઘર બાજુ, ભાવનગરમાં નાનો મારવા આવ્યા હતા, 11 વાગી જશે। પ્રતાપભાઈ ગાડી આપે છે, આગળ દીપકસિંહ ગાડી આપે છે, સારો પડી ગાડી લઈને આવ્યા હતા 12। તો આજનો આપણો બ્લોગ એટલો જ છે। જો આપણો વિડીયો જોવાની મજા આવે તો વિડીયોને લાઈક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।